રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી, તેમાં 827 વિકાસના કામોને બહાલી અપાઈ। પ્રાથમિક શાળાને આરોગ્ય માટે, જલસા ચાયના કામો માટે, આંગણવાડી માટે ઇંગ્રામ સેન્ટર તેમજ કોમ્પ્યુટરની જરૂર પડે તો તેના વિકાસના કામોને બહાલી આપી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। 827 લાખોના કામો વિકાસના કામોને મંજૂરી આપી છે। 36 પ્રાથમિક શાળાને, પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને, જળ સંચયના કામો માટે, પશુ દવાખાનાના વેક્સિન માટે, આંગણવાડી ખાતે અને ઈ ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર જે કોમ્પ્યુટરની જરૂર પડે તેના માટે વિવિધ કામોની આ છે ટીપર વાનમાં અમે ફેરફાર કર્યો છે। જે કચરા માટે જે ઈ રિક્ષા હતી ને એના બદલે અમે ટ્રેક્ટરને લીધા છે, કારણ કે ઈ રિક્ષા છે ને એ કાંઈ કામ આપતી નહોતી। એના બદલામાં અમે ટ્રેક્ટરમાં અમે ઘન કચરો ભરવા માટે રાખી ગઈ। આંગણવાડીમાં અમે જે બ્લૂટૂથ સ્પીકર છે ને તે આપવામાં આજે 2025-26નું અંદાજિત બજેટ છે રજૂ કરવામાં આવ્યું, જેમાં અંદાજે 8 કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી। એમાં મારો પ્રશ્ન એ હતો કે જસદણ તાલુકાનું કુંડણી ગામ છે અને જસદણ તાલુકાનું આધ્યા ગામ છે, જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે। આજથી 20 દિવસ પહેલા હું કુંડણી ગામની મુલાકાતે ગયો હતો। ત્યાં 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે। એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા। તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે, ગરીબ માણસ છે, ગરીબ બાળક છે, ગરીબ ખેડૂતનો બાળક છે, સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે, તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજીનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી। એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાંઈ નહીં, પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી। તો આ ખૂબ દુઃખની બાબત છે। ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે, એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે। આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી 3 મહિનાની અંદર જો આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે।